હરકું આખે આખો બે સ્ટીલ રાખો કેમેરામાં બોલ શ્રીમાળી સોની ગોહિલવાડ ઢોળકિયા પરિવારના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તારીખ 26 માર્ચને ગુરુવારના રોજ પરંપરાગત રીતે વલભીપુરના આવડ ખોડિયાર માતાજીના મંદિરે હવન યજ્ઞ તથા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે સમસ્ત પરિવારજનો ઉમટી પડશે. આ આયોજન સંદર્ભે પરિવારના વડીલ મોરબીઓ પાસેથી વધારે માહિતી જાણીએ. આપના પરિચય સાથે ધોળકિયા પરિવારના આંગણે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે અંગે વધારે માહિતી સોની સમાજને આપો. શ્રીમાળી સોની ગોહિલવાડ પરિવાર ધોળકિયા દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ આઠમ અને તારીખ 26/3/2026 અને ગુરુવારના રોજ હવન યજ્ઞ તથા ધ્વજારોહણ પ્રોગ્રામ અને પાટોત્સવ એમાં પ્રમુખ શ્રી કેતનભાઈ ધોળકિયા તથા ઉપપ્રમુખ શ્રી નટુભાઈ લાઠીદરવાળા તથા કાળુભાઈ દામનગરવાળા તથા ધોળકિયા પરિવારના દરેક ભાઈઓ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યને સરસ અને સારી રીતે દર વર્ષે 1992ની સાલથી આ હવન યજ્ઞનો પ્રોગ્રામ શરૂ છે અને અત્યાર સુધી આ પ્રોગ્રામ કરે છે અને દરેક ભાઈઓ આમાં પધારે છે અને બહોળી સંખ્યામાં પધારે તેવી માતાજીની ઈચ્છા અને દરેક પધારે તેમાં મા જગદંબાના આશીર્વાદ તેઓને મળશે. વડીલ મુરબ્બીશ્રી, આપણા ધોળકિયા પરિવારમાં ભાવનગર શહેરમાં ઉપરાંત રાજ્યમાં કેટલા પરિવારોના ઘર છે નોંધાયેલા? અહીંયા નોંધાયેલા તો ઘણા ઘર છે. પરિવારમાં કેટલા જણાની ઉત્સવમાં હાજરી હોય છે? 400-500 ની હાજરી હોય છે. અને એવું કહેવાય છે કે તમારા પરિવારના પાટોત્સવમાં 2-3 વર્ષના બુકિંગ થઈ ગયા છે. આ 3 વર્ષના 84 સુધીનું બુકિંગ ચાલુ છે. સંવત 2084 સંવત 2084 સુધીનું બુકિંગ છે. 3 વર્ષનું બુકિંગ છે. પરિવાર દ્વારા વર્ષ દરમિયાન બીજા ક્યાં ક્યાં કાર્યક્રમો યોજાય છે આ સિવાયના? અમારે આ દર વર્ષે આ એક પ્રોગ્રામ થાય છે ચૈત્ર સુદ આઠમને, અને એમાં અમારે 3 વર્ષના દાતાશ્રીઓ અમારે બુક થઈ ગયા છે, જેઓનો ખૂબ ખૂબ આભાર. અને અમને પરિવાર વતી ઘણી સહાય મળે છે, ઘણા સપોર્ટ મળે છે, સહકાર મળે છે. અને અમારા પ્રમુખ શ્રી કેતનભાઈ ધોળકિયા નીલકંઠ જ્વેલર્સ અમરેલીવાળા તથા ઉપપ્રમુખ શ્રી નટુભાઈ લાઠીદરવાળા તથા અન્ય કારોબારીઓ ભારે જહેમત ઉઠાવે છે અને આ કાર્યને સંપૂર્ણ રીતે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી દરેક ખડે પગે રહે છે. આ અગાઉ વલભીપુરના ઉપક્રમે જે કાર્યક્રમ યોજાતો હતો, હવે અગાઉ તમે રોહિશાળા કરતા હતા. હા, રોહિશાળા જે કાર્યક્રમ કરતા હતા, હવે વલભીપુર કરો છો. કેટલા વર્ષથી વલભીપુર થાય છે? અમે નહીં તો વલભીપુર લગભગ 10 વર્ષથી કરીએ છીએ, 8-10 વર્ષથી. બરોબર છે. અને આપણા ભાવનગરના પરિવારના કેટલા સભ્યો છે નોંધાયેલા? ભાવનગરના લગભગ 100 જેવા છે. બરોબર. અને પરિવારજનો આઈટી માટે સ્પેશિયલ કઈ વ્યવસ્થા કરી છે? એટલે અમે 5 વર્ષ પહેલા એવું આયોજન કરતા બસ ને એવું અહીંથી દરેકને આવવા જવા માટે, પણ પછી અત્યારે શું છે, દરેક પાસે વાહનોની સગવડતા અને સમયની અનુકૂળતા મુજબ દરેક આવે, સવારે વહેલા મોટું હોય કાંઈ પણ, એટલે દરેક પોતપોતાના વાહનો લઈને હવે નજીકનું છે, હાઈવે ઉપર, અમદાવાદ હાઈવે ઉપર, વલભીપુર અમદાવાદ હાઈવે રોડ ટચનું છે. પરિવાર દ્વારા વર્ષો પહેલા પદયાત્રા કરી હતી, ભાવનગરથી રોહિશાળા ગયા. હા, હા. એ અંગે આપ કઈ જાણતા હો તો માહિતી. પદયાત્રામાં ઘણા બહોળી સંખ્યામાં આવતા અને ત્યાં વલભીપુરે એટલી સેવા આપે અને આવડ માતાજી રોહિશાળા જે મંદિર છે આવડ ખોડલ માતાજીનું, ન્યાય પૂજારી ભાઈઓએ ઘણી ત્યાં મહેનત કરે છે, બધા પદયાત્રીઓને સાચવે છે બધી રીતથી, અને મા જગદંબાના આશીર્વાદ એ લોકો ઉપર રહે છે. ખૂબ ખૂબ એ લોકોનો આભાર. પરિવાર દ્વારા દર વર્ષે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં સમસ્ત પરિવારજનો બહોળી સંખ્યામાં ઉમંગભેર ભાગ લે છે. ભાવનગર શહેરના આ પરિવાર સુખી સમૃદ્ધ અને જે રીતે કહેવાય કે માતાજીના સંપૂર્ણપણે આશીર્વાદ ધરાવે છે. આપ સમાચાર સાથે અમારી સાથે સતત જોડાયેલા રહો. શ્રીમાળી સોની દર્પણ આપનો હાર્દિક આભાર માને છે. થેન્ક યુ.